નમસ્કાર દોસ્તો, આજની વાર્તાનો કથા અંશ એ ઈસપની બુદ્ધ કથામાંથી લેવામાં આવ્યો છે. એક નગર હતું દોસ્તો. એ નગરના છેવાડે એક ગરીબ મોચીનું ઘર. એમનું સમગ્ર જીવન પ્રામાણિકતા અને નિષ્ઠાથી જોડાયેલું હતું. એમની પરિસ્થિતિ તો ગરીબ હતી, પરંતુ પોતાને જે કંઈ રોજીરોટી મળે એ લોકોના ચપ્પલ સીવી અને સાંધીને પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યો હતો. આ મોચી ખૂબ દયાળુ હતો. સૌ પ્રત્યે દયાભાવથી એ સૌની સાથે વ્યવહાર કરતો હતો. એના મનમાં એક મનોરથ હતો. એને ઘણી વખત એવું થતું કે મારા જીવન પૂર્ણ થાય એ પહેલા 4 ધામની યાત્રા કરી આવું. પરંતુ હવે ચપ્પલ સીવીને એમ થોડા પૈસા ભેગા થાય, પણ થોડા વર્ષોની મહેનત પછી અને થોડી ઘણી પૂંજી ભેગી કરી અને આ વખતે એને થયું કે 4 ધામની યાત્રા મારી ચોક્કસ પૂરી થશે. એમણે તો બધી તૈયારી 8 દિવસ અગાઉ કરી લીધી. જોકે ગરીબ માણસ હતો એટલે એમની પાસે કોઈ ઝાઝા કપડાં નહોતા કે રસ્તામાં ખાવા માટે કોઈ નાસ્તાના પેકેટ નહોતા, કોઈ અદ્યતન વ્યવસ્થા નહોતી. એની પાસે તો માંડ ટિકિટ ભાડાના પૈસા ભેગા થયા હતા. આટલી નાનકડી એવી વ્યવસ્થામાં એ રાજી થઈ ગયો હતો. પરંતુ બીજા દિવસે એમને ખબર પડે છે કે એમની બાજુમાં એક વિધવા સ્ત્રી, એમનું બાળક ખૂબ જ બીમાર છે. એ ખબર અંતર પૂછવા જાય છે ત્યારે એ વિધવા સ્ત્રી એની આંખોમાં જળજળિયા આવી જાય છે અને કહે છે કે મોચી ભગત, આ મારો દીકરો એકનો એક જ મારી જિંદગીનો સહારો છે. ઘણા દિવસોથી એમને તાવ આવે છે, તાવ ઉતરતો નથી. ત્યારે મોચી ભગત એમને કહે છે કે બેન, કોઈ ડોક્ટરને દેખાડો, સાજો થઈ જશે તમારો દીકરો. ત્યારે એક ઊંડો નિસાસો નાખીને પેલી વિધવા સ્ત્રી કહે છે કે હે ભગત, અહીંયા ખાવાના પૈસા નથી, તું દવાના પૈસા ક્યાંથી કાઢું? માગ્યા ભેખા મીઠાના પોતા હું અત્યારે તો દીકરાને મૂકું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા દીકરાને તાવ જલ્દી ઉતરી જાય, પણ ભગવાને મારી વાત સાંભળતો નથી. મોચી ભગતની મનની સંવેદના જે સદા જાગૃત રહેતી હતી, જપ માળાના મણકામાં એની સંવેદના નહોતી, વાસ્તવિક જીવન સૃષ્ટિ સાથે જોડાયેલી એમની સંવેદના હતી. તેણે પોતાની 4 ધામની યાત્રા માટે એકત્રિત કરેલા નાણાં, એ બધા નાણાં પેલી વિધવા સ્ત્રીને આપી દીધા અને કહ્યું કે લ્યો બેન, તમારા દીકરાની દવા કરાવજો એટલે એને સાદું થઈ જશે. ત્યારે પેલી વિધવા સ્ત્રી કહે છે કે ભાઈ, તમે મને આ પૈસા તો દવાના આપ્યા, પણ હું તો પારકા કામ કરું છું, તમને ક્યારે પૈસા પાછા આપી શકીશ એની મને ખબર નથી. ત્યારે મોચી ભગત કહે છે કે ના બેન, પૈસા પાછા આપવાની જરૂર નથી, ભગવાન દઈ રહેશે. તમે પહેલું કામ એવું કરો, તમારા દીકરાને સાજો કરો. આમ કરી એ મોચી ભગત આનંદ સાથે, કોઈ વસવસો નહીં, મનમાં વિચાર્યું કે ઠાકરની ઈચ્છા આ વર્ષે નહીં હોય, ફરી ક્યારે તક આવશે ત્યારે 4 ધામની યાત્રા કરશું, પરંતુ આજે વિધવાનો દીકરો સાજો થઈ જાય એ મારા માટે ઠાકરનો રાજીપો જ છે. એવી રીતના મનનો વિચાર અંદર વિચારી અને આનંદિત ચહેરે મોચી ભગત પાછા પોતાની તૂટલ ફૂટલ દુકાનના થડે બેસી અને ચપ્પલ સીવવાનું કામ ચાલુ કરે. દિવસો નજીક આવ્યા. ગામના શેઠિયાઓ, શ્રીમંતો, કહેવાતા ધાર્મિક લોકો, ઘણી બધી સાધન સરંજામ સાથે અને ગામ તો ઢોલ નગારા સાથે એમને વળાવવા આવ્યા હતા, કારણ કે ગામના એ શ્રીમંતો, એ પૂંજીપતિઓ 4 ધામની યાત્રાએ જતા હતા. એટલે મોચી ભગત જોવે, પરંતુ એનો વસવસો નહોતો, કારણ કે એમના પૈસા વેડફાયા નહોતા.
એમણે કોઈને મદદ કરી હતી. મનોમન હરીને કહે કે ઠાકર, તારી ઈચ્છા હશે ત્યારે આવીશ. અત્યારે તો મને લાગે છે કે મારી જરૂર ત્યાં નથી, પણ વિધવા સ્ત્રી પાસે જરૂર મારી પહેલી છે. અને આ નગરજનો જે શ્રીમંતો હતા એ તો વાંચતે ગાજતે ચાર ધામની યાત્રા કરવા નીકળી પડે છે. હવે બને છે એવું, યાત્રા પૂર્ણ કરી આ લોકો પરત આવે છે અને આ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને શંકર ભગવાન આ બધા દેવતાઓ બેઠા હોય છે. ત્યારે નારદજી કૃષ્ણને પૂછે છે કે હે ઠાકર, તમારો આ હિસાબ સમજાણો નહીં. ત્યારે કૃષ્ણ પૂછે છે કે હે નારદ મુનિ, મારો કયો હિસાબ ગોટાળા વાળો છે કે તમે એમ કહો છો કે તમારો હિસાબ સમજાણો નહીં? ત્યારે નારદજી આખી વાત સ્પષ્ટતા સાથે કરે છે. એ કહે છે કે હે દેવ, આ ગામમાંથી, નગરમાંથી લગભગ 50-60 લોકો ચારધામની યાત્રાએ ગયા હતા. તો એ લોકોને તો કોઈ પુણ્ય મળ્યું નથી, અને આ ચારધામની યાત્રાનું પુણ્ય પેલા મોચી ભગતને તમે આપ્યું. આ હિસાબ તમારો સમજાણો નહીં. એટલે મને થયું, અને પ્રભુ, હું તો તમારું મન છું, એટલે હું વિચારું છું કે આ 50-60 લોકો જે જાત્રાએ ગયા છે એમને પુણ્યની કોઈ પણ પૂંજી બંધાણી નહીં, અને આ મોચી ભગત રોજ ચામડા ચૂથે છે અને કોઈ દિવસ તારા મંદિરે નથી આવતો, અને એને તે આખી ચારધામની યાત્રાનું ફળ ઘરે બેઠા બેઠા આપી દીધું. ઠાકર, આ વાત સમજાણી નહીં. ત્યારે કૃષ્ણ હસતા હસતા કહે છે, નારદજી, તમને ન સમજાણી એ વસ્તુ મને નથી સમજાતી, કારણ કે તમે તો મારું મન છો. પણ હવે તમે મને પૂછ્યું છે તો તમારા દ્વારા સમાજના લોકોને હું એ સંદેશ આપવા માંગુ છું કે પેલા મોચીને એટલા માટે મેં ચારધામની યાત્રાનું પુણ્ય આપ્યું, કારણ કે સૌ પ્રથમ એને માનવતાનો ધર્મ, એને સંવેદનાની યાત્રા પૂર્ણ કરી. કારણ કે એની પાડોશમાં રહેતી વિધવા સ્ત્રીનો દીકરો બીમાર હતો. એ બીમાર દીકરાની દવા માટે જે જાત્રા માટે પૈસા ભેગા કર્યા હતા એ એને આપી દીધા. જ્યારે કોઈના દુઃખથી તમે પીડા અનુભવો છો, તમારી સંવેદના જાગૃત થાય છે. હે નારદ મુનિ, મારા માટે આ સૌથી મોટી પ્રાર્થના છે. કોઈના માટે અથવા તો કોઈની પીડા માટે જ્યારે તમારી આંખમાં જળજળિયા આવે છે, ત્યારે મારા માટે આ ઐશ્વર્યભર્યો સૌથી મોટો અભિષેક છે. એટલે આ પુણ્ય મેં એને એટલા માટે આપ્યું, કારણ કે આ લોકોએ તો પથ્થરોની યાત્રા કરી, જ્યારે અમારા મોચી ભગતે સંવેદનાની યાત્રા કરી છે. કોઈને ઉપયોગી થયા છે, કોઈના દુઃખમાં ભાગ પડાયો છે. અને ફક્ત આટલું જ નહીં, એ મોચી ભગત એક રોટલો હોય તો અડધો રોટલો કૂતરાને આપે છે. દરેક જીવ સૃષ્ટિ ઉપર એની દયા છે. એ પ્રેમાળ વ્યક્તિ, અને એની દુઆ, એની પ્રાર્થના માટે હું પણ ઝંખતો હોઉં છું. અને મને તો મોચી ભગતને આ યાત્રાનું પુણ્ય આપીને હું એક દેવત્વ તરીકે પણ હું ધન્યતા અનુભવું છું કે કેટલો સરસ માણસ છે, અને મારી રચનાની અંદર આ શ્રેષ્ઠ રચના ગણી શકું. હું કોઈને દેખાડી શકું કે જો આ મારી બનાવેલી દુનિયાનો આ એક મારી કૃતિ એ મોચી ભગત છે. વાસ્તવમાં કૃષ્ણના સંદેશ સાથે મને અને તમને માનવતાનો રાજમાર્ગ દેખાડે છે. દાદુદાન ગઢવી કદાચ આવી કોઈ કલ્પના કરીને જ લખ્યો હશે કે હવે પ્રભુ થઈ નથી પૂજાવું, કડવૈયા મારે ઠાકોરજી નથી થવું. જ્યાં સુધી કોઈના આંસુ, તમારી સંવેદના એમને સ્વીકારશે નહીં, ત્યાં સુધી ભક્તિ, ધર્મ એ બધો દંભ છે. સ્વામી વિવેકાનંદે પણ સરસ વાત કરી છે કે જે ધર્મ કે ભગવાન
કોઈના આંસુ લૂછી નથી શકતો, કે કોઈ ભૂખ્યાને અન્ન નથી આપી શકતા, એવા ભગવાન કે એવા ધર્મને હું માનતો નથી. દોસ્તો, જીવનની સાચી ફિલોસોફી જે છે, જીવનની સાચી સંવેદનાની યાત્રા પણ એ છે કે આપણે કોઈના દુઃખમાં ભાગ પડાવીએ, આપણાથી બને તો એના આનંદમાં અભિવૃદ્ધિ કરીએ. તો મારી દ્રષ્ટિએ ઠાકર એમાં હંમેશા રાજી રહેશે. આપણને સૌને એ સત્કર્મ કરવાની ભગવાન શક્તિ, સામર્થ્ય અને સદબુદ્ધિ આપે. ધન્યવાદ.